આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલ સુખી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સુખી ડેમના 5 અને 6 નંબરના ગેટ 0.30 મીટર ખોલવામાં આવ્યા છે તો 3000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુરમાં ત્યારે છોટાઉદેપુરના નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે। છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તંત્ર દ્વારા બ્રિજની કામગીરી કરાતી હોય જેના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તો નાલેજ ગામે ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ કરાયો। 10 થી 15 ગામોના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલના ગોધરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોધરા શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજાનું આગમન થયું છે। ગોધરા શહેરમાં વરસાદી માહોલને લઈ માર્ગો પાણી થઈ ગયા છે તો ગોધરા શહેરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે તો ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે વાહન ચાલકોના વાહનો છે તે પણ રસ્તામાં બંધ પડી જઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો જ્યારે કેટલાક એવા વિસ્તાર કે જ્યાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂ લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યો છે। પાનમ ડેમનો એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું તો પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે। અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આંબાવાડી રોડ તેમજ ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। આંબાવાડીમાં રહીશો વરસાદી પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। લોકોની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ અંબાજી જવા માટે જે પદયાત્રીઓ છે તે હવે પદયાત્રા કાઢી રહ્યા છે ત્યારે